એ એટલા માટે આપણા સૌ માટે અગત્યનો છે કારણ કે આજના દિવસે મહારાજની સાથે સ્વામીની ઓળખાણ દબાણમાં દીક્ષા મહોત્સવના પર્વે મહારાજે આપણને કરાવી. શ્રીજી મહારાજનું એક અદ્ભુત વરદાન આખા બ્રહ્માંડ ઉપર છે. મહારાજે કહ્યું કે આ જીવને જ્યારે ભરતખંડમાં મનુષ્યનો દેહ આવે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. એની જ્યારે ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત થાય છે. મહાન સ્વામી મહારાજ 2019ની સાલમાં આફ્રિકાના વિચરણમાં હતા અને એ વખતે સ્વામી દારે સલામમાં હતા. ત્યાંથી મહાન સ્વામી મહારાજે એક બહુ જ સુંદર પત્ર લખેલો છે. એક જ પાનાનો પત્ર છે. જે પત્રની અંદર મહાન સ્વામી મહારાજે આપણી સાધના સમજાવી છે. એમાં પહેલું જ વાક્ય સ્વામી એવું લખ્યું છે કે મહાન સ્વામી મહારાજ લખે છે કે કામ અને માન આ બે દોષ એવા છે એને કોઈ જીતી શકે એમ નથી. આપણે આખી દુનિયાનો ઇતિહાસ જોઈએ છે તો આપણને દેખાય છે કે આખી દુનિયાને પરાભવ કરે એવા બે અંતરના શત્રુઓ છે, કામ અને માન. તો મહાન સ્વામી મહારાજ કીધું એ બેને કોઈ જીતી શકે એમ નથી. પણ પછી સ્વામી કીધું કે આ બે દોષને જીતવા હોય પછી સ્વામીએ વાત આગળ વધારી અથવા કોઈ પણ દોષ જીતવા હોય તો પ્રાપ્તિનો વિચાર કરવો. અને પછી મહાન સ્વામી મહારાજ પ્રાપ્તિના વિચાર માટે એક વાક્ય સ્વામીએ લખ્યું છે. 4 જ શબ્દોનું એક વાક્ય છે. સ્વામીએ લખ્યું કેવા ભગવાન મળ્યા છે, કેવા ભગવાન મળ્યા છે. આ વિચારમાં એકાંતિક ભક્ત થઈ જવાય. આ એક વાક્યની અંદર મહાન સ્વામી મહારાજે 3 વાત મૂકી દીધી છે. પહેલી વાત તો એ છે કે આપણને મળ્યા છે. શ્રીજી મહારાજનું જે વરદાન છે ને કે આ જીવને જ્યારે ભરતખંડમાં મનુષ્યનો દેહ આવે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ જરૂર પૃથ્વી પર વિચરતા હોય તો એનો અર્થ એવો થયો કે આ બ્રહ્માંડમાં અત્યારે ભગવાનના ધારક સંત વિચરી રહ્યા છે. અને આ જે વિચરી રહ્યા છે લાગુ પડે કોને પડે? આખી દુનિયાને લાગુ પડે. તો આ એક વાક્ય મહારાજનું છે. એમાં આખા બ્રહ્માંડના જીવો ધન્ય ભાગ્યશાળી થઈ ગયા કે અત્યારે આપણે 2025ના વર્ષમાં છીએ. વચનામૃતના વચન પ્રમાણે 2026ના વર્ષમાં આજે 3જી તારીખ છે ને, 4થી તારીખ જાન્યુઆરી મહિનાની 4થી તારીખ છે 2026ની. આ ક્ષણે અત્યારે ભગવાન આપણી નજરથી જોઈ શકાય એવા સ્વરૂપે પૃથ્વી પર વિચરી રહ્યા છે. આ વરદાન સ્વામિનારાયણ ભગવાનનું આખા બ્રહ્માંડ માટે છે. એટલે એનો અર્થ એવો થયો કે અત્યારે જેટલા લોકોનો જન્મ છે ને આ દુનિયામાં એ બધા જ એટલા તો ભાગ્યશાળી છે કે એમને મળ્યા છે. આજે મહાન સ્વામી મહારાજ રૂપે છે તો બધા જ પોતાની આંખથી એમને જોઈ શકે છે. મળ્યા છે એ વાત બરાબર, પણ એક વસ્તુ એમાં ઉમેરવાની છે. જે મહારાજે કીધું ઓળખાણ થાય ત્યારે ભક્ત બને છે. એટલે હવે કઈ વાત? કેવા ભગવાન મળ્યા છે. એમાં મળ્યા છે વાત બધાને લાગુ પડી. ભગવાન મળ્યા છે એ વાત કેટલાને લાગુ પડે? જેટલાને ઓળખાણ થાય. એટલે કે આપણે જેટલા બેઠા છીએ એટલા બીજા લેવલ સુધી પહોંચી ગયા કે આપણને બધાને વધતા ઓછા અંશે આપણે રોજ એવું બોલીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાન છે અને આજે આપણને મહાન સ્વામી મહારાજ રૂપે મળ્યા છે. તો ઓળખાણ થઈ ગઈ. હવે ત્રીજી વસ્તુ બાકી રહે છે. એ કઈ? કેવા ભગવાન મળ્યા છે. એ એમનો મહિમા છે. યોગ બધાને થયો, ઓળખાણ થોડાને થઈ, પણ હવે મહિમા સમજવાનો બાકી છે. જો એ થઈ જાય તો આપણું કામ પાકી જાય. એટલે દેહ છતાં અક્ષરધામ. અહીં જ અક્ષરધામની અનુભૂતિ આપણને આટલામાં થાય એવું છે. એ માટે મહાન સ્વામી મહારાજે
આ વર્ષે એટલે કે નવા વર્ષના દિવસે આપણને બધાને એક બહુ જ અદ્ભુત આશીર્વાદ પત્ર તારીખ 16 ઓક્ટોબરના દિવસે લખ્યો હતો અને એમાં મહાન સ્વામી મહારાજે આ 2 પાનાના પત્રની અંદર જે આપણને નિષ્ઠાની વાતો કરી એના ઉપર 15 દિવસનું સત્ર ગઈકાલે રાત્રે પૂરું થયું. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર. આપણામાંથી ઘણા બધાએ એ સત્રનો લાભ બહુ ભરપૂર લીધો. આખા વિશ્વભરની અંદર હરિભક્તો આ સત્ર નિહાળીને બહુ જ બળમાં આવી ગયા છે. અહીં બેઠા છે બધા હરિભક્તોએ પણ જોયું હશે. જેને અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર જોયું છે હાથ ઊંચો કરજો. લગભગ મને લાગે છે કે 95 થી 98% છીએ આપણે, અને આપણને એમાંથી ઘણો સમાસ થયો છે. તો આજની આ સભાની અંદર આપણે એ સત્રનું સ્મરણ કરવાના છીએ. આખા સત્રમાં આપણે જે જોયું છે ને, અને પરીક્ષા લઈશ, બધા તૈયાર રહેજો. હું પ્રશ્ન પૂછું છું તો એનો બધા જવાબ આપવા માટે તત્પર રહેજો. બાળકો, તમે જોયું છે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર? કોને જોયું બાળકોએ? બરાબર છે. તો તમે બધા જવાબ આપવા માટે તત્પર રહેજો. આ ગુણાતીત સત્ર જે શરૂ થયું તો મહાન સ્વામી મહારાજે જે પત્રમાં વાત કરીને એ જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને થયું હતું. એમાં પહેલો દિવસ જે હતો એનો વિષય તો અમૂલ્ય પ્રાપ્તિઓ વિષય હતો. અને એ દિવસે નારાયણમુનિ સ્વામીએ પોતે પૂર્વ ભૂમિકા બાંધી હતી. અને પછી વચનામૃતના આધારે વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી છે, પ્રગટ ભગવાનના સિદ્ધાંતની વાત કરી છે, એના ઉપર આખો જે 1 કલાકનો સભા હતી એ આ વિષય ઉપર હતી કે વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને પ્રગટની જ વાત કરી છે. અને એમાં ઘણા બધા વચનામૃતના અવતરણો હતા. એ બધું અત્યારે આપણે યાદ નથી કરતા, પણ એની અંદર મહારાજે જે પ્રસંગો કીધા છે, જે પ્રસંગોમાંથી આપણે પસાર થયા હતા, એમાંથી એક પ્રસંગ આપણે યાદ કરીએ. ખાલી પ્રસંગ છે કે વડતાલની અંદર ગોવર્ધનભાઈ કોઠારી ત્યાંના સત્તાધીશ હતા, અને ગોવર્ધનભાઈ કોઠારીના ભત્રીજા હતા ગિરધરભાઈ. એ ગિરધરભાઈને ભગતજી મહારાજ એ પ્રગટ સત્પુરુષ છે એવી ઓળખાણ થઈ, અને એમના દ્વારા ભગવાન પ્રગટ છે એવી ઓળખાણ થઈ. તો ગિરધરભાઈને એવી ઓળખાણ કોણે કરાવી એ પ્રશ્ન છે. એ પ્રશ્નનો જવાબ જેને આવડતો હોય હાથ ઊંચો કરો. ગિરધરભાઈને કોણે એવું કહ્યું કે વર્તમાન કાળે ભગતજી મહારાજ છે, એમના દ્વારા સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે? આવી વાત કોણે કરી એવું કોને યાદ આવે છે? સરસ, તમે બોલો. વચ્ચે બેઠા મોટેથી બોલજો, બેઠા બેઠા છે બધા સંભળાય. વડતાલમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાને જે પોતે જ પોતાની મૂર્તિ પધરાવી છે હરિકૃષ્ણ મહારાજની, એ હરિકૃષ્ણ મહારાજે ગિરધરભાઈને કહ્યું. ગિરધરભાઈ પોતે મુમુક્ષુ હતા. એના વડતાલનું 19મું વચનામૃત વાંચ્યું. એ વચનામૃતની અંદર વાત આવી કે ભગવાન જરૂર પૃથ્વી પર વિચરતા હોય તો એને વિચાર આવ્યો કે અત્યારે વિચરતા હોવા જોઈએ. મહારાજે કહ્યું છે ખોટું હોય નહીં, તો અત્યારે એવા સંત કોણ છે? એટલે શોધવા માટે નીકળ્યા. વડતાલથી નીકળ્યા, અમદાવાદ ગયા, અમદાવાદથી નીકળ્યા, ધોલેરા ગયા, ધોલેરાથી નીકળ્યા, જુનાગઢ ગયા, જુનાગઢથી નીકળ્યા, ગઢડા ગયા, ગઢડાથી નીકળ્યા, ભુજ ગયા, અને મોટા મોટા સંતો એમના દર્શન કર્યા, એમનો સમાગમ કર્યો. બહુ પવિત્ર સંતો હતા, નિયમ ધર્મની અંદર પણ પાક્કા હતા. અમુક સંતો તો એવા હતા કે જે નિરાવરણ સ્થિતિવાળા હોય. નિરાવરણ સ્થિતિ એટલે અંતર્યામી હોય. એવા બધા સંતો પણ મોટા મહાન સંતો હતા. એ બધાનો સમાગમ કર્યો. પછી જ્યારે પાછા આવ્યા એ વખતે ગોવર્ધનભાઈ કોઠારીએ પૂછ્યું કે ગિરધરભાઈ, તમે જી આવ્યા પણ વચનામૃતમાં કહ્યા છે એવા સંત તમને મળ્યા? ત્યારે તે વખતે ગિરધરભાઈ કીધું કે સંતો સારા છે, પવિત્ર છે, નિયમ ધર્મવાળા છે, ઐશ્વર્યવાળા પણ છે, પણ મહારાજે જે એવું કીધું કે એમના દ્વારા સાક્ષાત ભગવાન પૃથ્વી પર પ્રગટ હોય, એમાં મારું ક્યાંય મન માન્યું નહીં. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે કે ઘેટા કે બકરા હોય ને વાડામાં બંધાય, પણ સિંહ વાડામાં ન બંધાય.
એમ મુમુક્ષુ હોય ને એને સંતોષ ન થાય. જે મુક્તાનંદ સ્વામી પોતે સંતને શોધવા નીકળ્યા હતા પોતાની નાની ઉંમરની અંદર, યુવાવસ્થાની અંદર, અને પોતે કે એવા સંત મારે શોધવા કે જે મને બ્રહ્મચર્ય વ્રત દ્રઢ કરાવે. તો પહેલાં પોતે ગયા ધ્રાંગધ્રા, અને ત્યાં આગળ દ્વારકાદાસ નામના એક સંત હતા, સારા સંત હતા. પણ એમની પાસે જઈને જ્યારે એવી વાત કરી કે મારે તો આવી સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, આવું બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવું છે, ત્યારે પેલા જે બાબાજી હતા દ્વારકાદાસજી, એમણે કીધું કે તમે આ વાત છોડો, આ બહુ અઘરી વાત છે, આ વાત આજના કળિયુગમાં થાય એવી નથી. પણ છતાંય મેં એવી વાત સાંભળી છે કે વંથલીમાં કલ્યાણદાસ નામના એક બાબાજી છે જે પિત્તળની કોપીન પહેરે છે અને લોઢાનું તાળું મારે છે, તો તમે એની પાસે જાઓ, કદાચ એ કરાવે તમને સિદ્ધ. તો મુક્તાન સ્વામી એક સેકન્ડ ઊભા ન રહ્યા, ત્યાંથી ગયા વંથલી અને કલ્યાણદાસને મળ્યા. પણ કલ્યાણદાસજી એમને કીધું કે ભાઈ આ વસ્તુ તારી યુવાવસ્થા છે, તું વિચાર મૂકી દે, કારણ કે 40 વર્ષ પહેલાનું એક લટકું મને હજી ભૂલાતું નથી. તો ત્યાંય ઊભા ન રહ્યા, ત્યાંથી સરદાર ગયા અને સરદારે મન ન માન્યું. પછી રામાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી સહજાનંદ સ્વામીને મળ્યા. તો મુમુક્ષુ હોય ને એ પોતે સાચા સંતની શોધ કરવા નીકળે. તો ગિરધરભાઈને એવું થયું કે ક્યાંય મન નહોતું માન્યું. પછી એ વખતે એમની પાસે એક જ ઉપાય હતો, હવે ભગવાન આપણને ઓળખાણ કરાવે. અને એમણે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પાસે પ્રાર્થના ચાલુ કરી, અને એ પ્રાર્થના કરતાં 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 એમના હૃદયની અંદર પ્રકાશ થયો. મહારાજે દર્શન આપ્યા અને એવું કીધું કે મહુવાના પ્રાગજી ભક્ત દ્વારા હું પ્રગટ છું. પણ તે વખતે એમને મનાયું નહીં. કેમ કે એ તો ગ્રહસ્થના વેશમાં છે, દરજી છે, કાંઈ આમ પ્રભાવ એવો કંઈ દુનિયાની અંદર કંઈ એવી સત્તા નથી એમની. તો એમને થયું કે મહારાજની કંઈ બોલવામાં ભૂલ થઈ કે અમારી સાંભળવામાં ભૂલ થઈ, આ નહીં હોય, બીજા કોક હશે. ફરી એમણે પ્રાર્થના કરી, ફરી મહારાજે પ્રગટ થઈને કીધું કે તમે ભૂલા ન પડતા, આમના દ્વારા જ હું સત્સંગમાં પ્રગટ છું. અને પછી એ મહુવાના પ્રાગજી ભક્તના શિષ્ય બન્યા અને પછી એ પોતે સાધુ બન્યા. નામ શું બન્યું સાધુ થયા પછી એમનું નામ? કોણ કહેશે? વિજ્ઞાનદાસ સ્વામી. તો ભગવાન પોતે જ્યારે રાજી થાય ને ત્યારે શું કરે છે? પોતાના પ્રગટ સ્વરૂપની ઓળખાણ પોતાના ભક્તને કરાવે છે. અને આવું આપણે પરંપરામાં છેકથી જોતા આવ્યા છે. આજે આપણા સત્સંગની અંદર હજારો ભક્તો એવા છે કે જે પોતે સાચા ભાવથી ભક્તિ કરતા હોય. પહેલાં પોતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કદાચ ના પણ હોય, પણ એની ભક્તિ સાચી હોય, તો ભક્તિના ફળ રૂપે એમના ઈષ્ટદેવ જ એમને ઓળખાણ કરાવી દે અને પછી એ સત્સંગમાં આવે. જે મહારાજના વખતમાં મગનીરામ હતા, તો એ તો પોતે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક હતા જ નહીં, એ તો પોતે બહુ સિદ્ધ મહાત્મા થયા હતા અને દેવીના ઉપાસક હતા, શારદા દેવીજીના, અને બહુ સાચા ભાવે ઉપાસના કરી હતી અને બધા મોટા મોટાને નમાવે એવા થયા હતા. પણ મગનીરામને જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો ત્યારે એમને માતાજીએ જ આવીને કીધું કે હવે તું આ સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર તો તારો મોક્ષ થશે. તો એવા કેટલા બધા પ્રસંગો આપણા સંપ્રદાયના ઇતિહાસની અંદર દેખાય છે. તો જે ભાવથી કોઈએ ભક્તિ કરી હોય ખોટી થતી નથી. એમણે કદાચ પરોક્ષ ભાવે ભક્તિ કરી હશે તો ભગવાન કૃપા કરીને એને પ્રત્યક્ષની ઓળખાણ કરાવી દે છે. તો એવી ઓળખાણ એને થઈ. આપણામાંથી પણ ઘણા એવા હશે કે જે પહેલાં સત્સંગમાં નહોતા અને પછી સત્સંગમાં આવ્યા છે. એને ઓળખાણ ભગવાન આવી રીતે કોઈક ને કોઈક દ્વારા કરાવે છે. તો ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ રહે છે એની વાત પહેલા દિવસે આવી હતી. પછી જે બીજો દિવસ હતો એમાં પરંપરાની વાત આવી. ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, આ ગુરુ પરંપરા દ્વારા ભગવાન પૃથ્વી પર પ્રગટ રહ્યા અને એની પ્રતીતિ તે સમયની અંદર હજારો લોકોને થઈ. જેમ કે ગુણાતીતાનંદ સ્વામીની વાત હમણાં આપણે સાંભળી. તો ગુણાતીતાનંદ સ્વામી એ મહારાજનું સાક્ષાત સ્વરૂપ હતા અને એટલે જેવો મહારાજનો અલૌકિક પ્રતાપ હતો એવો ને એવો ગુણાતીતાનંદ સ્વામીનો બધાને અનુભવવા માંડ્યો. પણ એ સમય એવું થતું કે કેટલીક વખત જ્યારે સંતોનો મહિમા આટલો બધો વધે તો કેટલાકને ગમે નહીં. તો એવો પણ એક તેજોદ્વેષ ઉત્પન્ન થયો કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા આટલો બધો વધી જાય છે, એને રોકવો જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી વડતાલ પધારવાના હતા અને તે વખતે સંવત 1923ની સાલ
સ્વામી પોતે પહેલાં અમદાવાદ પધાર્યા હતા અને અમદાવાદથી વડતાલ આવવાના હતા અને વડતાલ આવતા સભા ભરાઈને બેઠી હતી વડતાલના સભા મંડપમાં અને ગુણાતીતાનંદ સ્વામી છે પોતે નડિયાદ ગયા હતા, અમદાવાદથી નડિયાદથી પોતે ગાડામાં બેસી અને વડતાલ પહોંચવાના હતા. આ બાજુ સભા મંડપની અંદર પવિત્રાનંદ સ્વામીએ ઘોષણા કરી કે ગુણાતીતાનંદ સ્વામી આવે છે આ સભાની અંદર, પણ કોઈએ સામે લેવા જવાનું નથી. આ એમને પાક્કો બંદોબસ્ત કરાવ્યો હતો કે સાધુ હોય તો સામે લેવા જવાય નહીં, તો કોઈએ સામે જવાનું નથી, બધાએ સભામાં બેસી રહેવાનું છે. અને એમણે કહ્યું કે એમને લેવા માટે ગાડીઓ મોકલી છે, એટલે કે બળદગાડા મોકલ્યા છે, એમાં એ આવી જશે અને અહીંયા સભામાં આવે પછી બધાએ ઊભા થવું, ત્યાં સુધી કોઈ ઊભા થવું નહીં. આવું પવિત્રાનંદ સ્વામી જાહેરાત કરી દીધી અને સભા ચાલતી હતી. એમાં ગુણાતીતાનંદ સ્વામીની ગાડી હતી, એટલે કે બળદગાડું હતું, એ ત્યાં ગામને પાદર કડવી કુઈ સુધી આવ્યું હતું અને સભામાં પાછળથી કોકે એટલું બોલ્યા કે ગુણાતીતાનંદ સ્વામી કડવી કુઈએ પહોંચ્યા છે. જ્યાં આટલો સાંભળ્યું ને ત્યાં તો આખી સભા ઊભી થઈ ગઈ અને આખી સભા ઊભી થઈને ભાગી. તો જે સદગુરુઓ હતા એના સેવકોએ ભાગ્યા. સભામાં ખાલી આચાર્ય મહારાજ, પવિત્રાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી 4 જ જણ રહ્યા. બાકી એમના સેવકો સાથે બધા જ સ્વામીને દર્શન કરવા માટે દોડ્યા અને જાણે આખી પૃથ્વી ભગવાને સફેદ વસ્ત્રોથી ઢંકાઈ ગયા. બધા સ્વામીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માંડ્યા. આ ગુણાતીતાનંદ સ્વામીનું ખેંચાણ. અને પછી તો સ્વામી પોતે ત્યાંથી સભા આવ્યા મંદિરના પ્રાંગણમાં અને જ્યાં દરવાજા આવ્યા પછી તો બધાય સામે લેવા માટે ગયા. અને જ્યારે સ્વામી ગાડી પરથી ઉતરતા હતા ત્યારે શુકાનંદ સ્વામીએ હાથનો ટેકો આપ્યો ગુણાતીતાનંદ સ્વામીને અને સ્વામી નીચે ઉતર્યા ત્યારે શુકાનંદ સ્વામી કે સ્વામી આ વખતે તો ભારે ઐશ્વર્ય વાપર્યું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, માનવ જાણે મેં કરું કરતલ બીજો કોઈ, આદર્યા અધૂરા રહે અને હરિ કરે સો હોય. તો આપણે આ પર્વની અંદર એક વસ્તુ એ જોઈ કે ભગવાન પ્રગટ હોય ત્યારે ભગવાન ઓળખાણ કરાવે છે. એક તો બીજું આપણે એ જોયું કે ભગવાન જ્યારે પ્રગટ હોય સત્પુરુષ રૂપે ત્યારે એનો પ્રભાવ ભગવાન જેવો બધાને અનુભવાય. જેવો ગુણાતીતાનંદ સ્વામીનો પ્રભાવ બધાને અનુભવાયો એવો જ પ્રભાવ ભગતજી મહારાજનો અનુભવાયો કે ભગતજી મહારાજ જ્યારે ત્યાં નડિયાદ પધાર્યા હતા અને નડિયાદની અંદર તે વખતે અમદાવાદના બ્રહ્મચારી આવ્યા હતા. ભગતજી મહારાજ પોતે એમનો ઉતારો મેળા ઉપર હતો. પેલા બ્રહ્મચારી હતા એમનું આસન નીચે રહેતું હતું. હવે જેટલા પણ હરિભક્તો આવે બધા જ ભગતજી મહારાજ પાસે મેળે જઈને બેસે અને ત્યાં સભા થવા માંડે. એટલે નીચે કોઈ બેસે નહીં. તો પેલા બ્રહ્મચારીજી હતા એમણે ભગતજી મહારાજને કીધું કે બધા ઉપર જતા રહેશે, તમે નીચે આવો તો બધા અહીં સભા થાય. એટલે ભગતજી મહારાજ પોતે નીચે આવ્યા તો આખી સભા નીચે આવી ગઈ અને બધા જ ત્યાં સભામાં બેઠા હતા અને વાતો થતી હતી. ત્યાં કોઈક કામ પ્રસંગે ભગતજી મહારાજને કીધું કે કંઈક કામ છે તો ઉપર જાઓ અને ભગતજી ઉપર ગયા તો આખી સભા પછી ઉપર જતી રહી. એટલે તે વખતે પેલા બ્રહ્મચારીજી પોતે બોલ્યા, એમણે કીધું કે આ તો કેવો પ્રભાવ કહેવાય તમારો. જેમ કૃષ્ણ ભગવાનના વખતમાં ગોપીઓને જોયું હતું કે એ પોતે પાગલ થઈને પાછળ ફરે, એમ તમે જ્યાં જાઓ છો ત્યાં આગળ મુમુક્ષુઓ તમારી પાછળ જ ફરે છે. તે એવું તમારામાં શું છે? ભગતજી મહારાજે કીધું, મારામાં કાંઈ નથી, આ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રભાવ છે. અમારામાં ભગવાન રહ્યા છે ને એટલે ભગવાન બધાને ખેંચે છે. આના ઉપર એક મહાન સ્વામી મહારાજનો પ્રસંગ છે. હવે તમને બધાને પ્રશ્ન પૂછવામાં આવે છે. વિડીયોમાં એ પ્રસંગ આવ્યો હતો. એમાં એક બાળક મહાન સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે બાપા, આ સવારના પોરમાં 5 વાગે બધા વહેલા આવી જાય છે, તે તમારામાં એવું છે શું કે બધા આટલા વહેલા દોડીને આવી જાય છે? ત્યારે તે વખતે મહાન સ્વામી મહારાજે શું જવાબ આપ્યો હતો? કોણ કહેશે? શું બોલ્યા હતા સ્વામી? આમ ઈશારો કર્યો, બરાબર? આટલું ઈશારો શું બોલ્યા સ્વામી? કે ભગવાન છે. બસ આપણને ખાલી સંતનો આકાર દેખાય છે, મનુષ્ય રૂપે આપણને સંતનો આકાર દેખાય છે. પણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે, જેમ અષ્ટ પ્રકારની પ્રતિમા હોય અને એમાં જેમ ભગવાન રહ્યા છે એમ સંતની અંદર પણ ભગવાન રહ્યા છે. આ કયું વચનામૃત છે? કોઈ કહેશે નંબર?
જેમ અષ્ટ પ્રકારની પ્રતિમામાં ભગવાન સાક્ષાત રહે છે, એમ સંતની અંદર પણ ભગવાન રહે છે. એનો એક વચનામૃત નંબર કોઈ બોલો. સરસ, કોણ બોલ્યા? કયું? આવા નંબરો બધા આપણે હવે બધા જ્ઞાની ભક્તો ભેગા થયા છે, એટલે આવા થોડા થોડા નંબરો મુદ્દાના હોય ને એને યાદ રાખવા. આ વચનામૃત છે ગરડા પ્રથમનું 68મું. અને એમાં મહારાજે વાત કરી છે કે પ્રેમ પ્રતિમામાં છે એમ સંતમાં છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના વચનો, આવા જ વચનો એમણે પોતે ગ્રંથની અંદર લખ્યા કે સંત માનજો મારી મૂર્તિ રે. ભગવાન કહે છે પોતે, સંત માનજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતિ રે. પછી શું કહે છે બોલો તો પાછળની પંક્તિ? સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. તો મહાન સ્વામી મહારાજ કહે છે આ આકર્ષણ શેનું છે? તો એમણે કહ્યું કે એ આકર્ષણ કંઈ લૌકિક આકર્ષણ નથી, ભગવાન છે એટલે સંતનું ભગવાન જેવું આકર્ષણ આપણને જોવા મળે છે. તો એવું આકર્ષણ યોગી બાપાનું જોવા મળ્યું. એવું આકર્ષણ પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો પણ અદ્ભુત આપણે તે વખતે સાંભળ્યા હતા. પૂજ્ય અધ્યાત્મ સ્વરૂપ સ્વામીને વિનંતી કરીએ કે મંચ ઉપર સ્થાન ગ્રહણ કરે. ગરડાના કોઠારી સ્વામી આપણી સભાની અંદર પધાર્યા. આવો ને કરાવો. તો આપણે પર્વની અંદર એ બીજી વસ્તુ એ જોઈ કે જ્યારે સત્પુરુષ પ્રગટ હોય ત્યારે એનું આકર્ષણ એવું હોય કે જે ભગવાન જેવું આપણને અનુભવાય. તો વચનામૃતના આધારે આપણે આજે 3 મુદ્દા સમજવાના છીએ. હવે બધા એકદમ એલર્ટ થઈ જજો. આજે આપણે 3 મુદ્દા સમજવાના છીએ કે સત્પુરુષ હોય અથવા ભગવાન સાક્ષાત હોય એ લાગતા હોય આપણા જેવા, આપણે જેમ હાલે ચાલે ઉઠે બેસે ખાય પીવે મનુષ્ય જેવા જ લાગે, અને કંઈ જુદું તો આપણને દેખાય નહીં. તો આપણને ખબર કેવી રીતે પડે કે આ સત્પુરુષ નથી, આ ભગવાન મનુષ્ય નથી, આ ભગવાનનું સ્વરૂપ છે? તો મહારાજે વચનામૃતમાં 3 રીત બતાવી છે, 3 જગ્યાઓ એવી બતાવી છે કે ભલે મનુષ્ય જેવા લાગતા હોય પણ એ જુદા હોય. આ 3 વચનામૃતના નંબર આજે આપણે આટલું યાદ રાખીને જઈએ, આ પૂરું થાય ને ત્યાં સુધીમાં, અને ઘરે જઈને વચનામૃત વાંચીએ. બરાબર? એમાં પહેલું વચનામૃત હવે ધ્યાનથી આ સાંભળજો ને બરાબર યાદ રાખજો કે ભગવાનને સંત જુદા ક્યાંથી પડે. પહેલું એમણે વચનામૃત કીધું છે વડતાલનું 13મું. બધા સાથે બોલો તો. આ યાદ રાખજો બાળકો, પાછું પૂછીશ થોડી વાર રહીને. વડતાલનું 13મું. એ વચનામૃતમાં મહારાજે એવું કીધું છે કે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ હોય ને ત્યારે એમની મૂર્તિનું આકર્ષણ એવું હોય. પછી એમને એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ લોઢું હોય અને લોહ ચુંબક હોય. દેખાવમાં છે ને લોહ ચુંબક લોઢા જેવું જ લાગે, દેખાવમાં ઉપરથી લોહ ચુંબક લોઢા જેવું જ લાગે, પણ એ લોહ ચુંબકમાં એવી શક્તિ હોય કે નજીક લોઢું આવે ને તો એને પોતે ખેંચી લે. એમ ભગવાન અને સંત મનુષ્ય જેવા જ લાગતા હોય પણ એમની નજીક કોઈ મુમુક્ષુ જાય એટલે છે ને એ એકદમ એના ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ એમનામાં ખેંચાઈ જાય. તો આ અનુભવ આપણને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરામાં હવે જુઓ તમને થતો દેખાશે કે એમની હાજરીમાં ખેંચાઈ જાય બધાના અંતઃકરણ. આપણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન તો કરેલા જ છે ને કે સ્વામી બાપા પધારવાના હોય અને લોકો તડકાની અંદર કલાકો સુધી ઊભા રહે એક ઝાંખી માટે. એવા દર્શન આપણે કેટલી વાર કરેલા છે. તમે પેલું જોયું હશે 2014ની સાલમાં બાપા અમેરિકા ગયા હતા અને ખાલી 10 દિવસ માટે ગયા હતા. રાતના 2:30 વાગે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ત્યાં અમેરિકા પહોંચ્યા, રોબિન્સવિલની ધરતી પર રાત્રે 2:30 વાગે હજારો હરિભક્તો, આખું કેમ્પસ ચિક્કાર, અને નાના નાના બાળકોથી માંડીને મહિલાઓથી માંડીને મોટા મોટા વડીલોથી માંડીને હજારો હરિભક્તો, અને આમ ચાતકની જેમ રાહ જોતા હતા બાપાના એક દર્શન થાય, એક દર્શન થાય, એક દર્શન થાય. આજે આપણે કોઈની વિડીયો જોઈને તો અધર થઈ જવાય કે શું આ સત્પુરુષનો. બાપા તો હવે બાપાની ઉંમર પ્રમાણે કોઈને પર્સનલી તો મળી શકવાના હતા જ નહીં, પણ છતાં એમની એક દર્શન માટે જે મુમુક્ષુઓના અંતઃકરણ ખેંચાઈ જાય છે ને એ સમજાવે છે કે આ પુરુષ બીજા કરતા જુદા છે, એનો અનુભવ બધાને થાય છે. તો પહેલું વચનામૃત આપણે કયું જોયું? વડતાલનું 13મું. હવે બીજું વચનામૃત યાદ રાખજો, પંચાળાનું 4થું છે. બોલી જઈએ ફરી વખત, કયું વચનામૃત?
પંચાળાનું ચોથું. આ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું છે કે ભગવાન અથવા ભગવાનના ધારક સંત જે ભગવાનનું સ્વરૂપ હોય એ પ્રત્યે આની ક્રિયાઓ છે ને આપણને ઉપરની દ્રષ્ટિ જોઈએ ને તો આપણા જેવી લાગે, પણ જે બુદ્ધિમાન હોય એને ખબર પડી જાય કે આમની ક્રિયા સામાન્ય મનુષ્ય જેવી ક્રિયા નથી, એમાં દિવ્યતા પડેલી છે. એટલે એમની એક એક ક્રિયામાં એમના દિવ્ય ગુણોના દર્શન થાય. હવે આપણે આ દ્રષ્ટિથી જોઈએ તો આપણને આખી ગુણાતીત ગુરુ પરંપરામાં એ વસ્તુ દેખાશે કે એમના જીવનની અંદર અસાધારણ ગુણો દેખાય છે, જે સામાન્ય મનુષ્ય ન કરી શકે એવું એમનામાં આપણને દેખાય છે. દાખલા તરીકે આપણે હમણાં સેવક સંતોના ઇન્ટરવ્યૂની એક વિડીયો હતી, આમાં હતી ને આપણે, એમાં બધા સેવક સંતો બીજા બધા સંતો એ મહંત સ્વામી મહારાજમાં એમને શું જુદું દેખાય છે એની વાત કરતા હતા. તો એમાંથી કોઈ એક વસ્તુ યાદ આવે છે તમને કે સ્વામી કેમ જુદા લાગે છે, એમાં એવું શું દેખાય છે? એકાદ શબ્દ, એકાદ વાક્ય, એકાદ ગુણ જેને યાદ આવતો હોય હાથ ઊંચો કરજો. આપણે પેલી ભગવાનની શક્તિવાળી વિડીયો હતી ને એની અંદર આપણે પેલા શતાબ્દી મહોત્સવની વાત થઈ, પછી આપણે બીજી શેની વાત થઈ, અબુધાબી મંદિરની વાત થઈ, પછી ત્રીજી મિશન રાજીપોની વાત થઈ, અને પછી છેલ્લે ઉપસંહારની અંદર બધા સંતોને પૂછવામાં આવ્યું કે મહંત સ્વામી મહારાજને તમે શું કઈ દ્રષ્ટિથી જુઓ છો, તો શું અનુભવો છો? ત્યારે બધાએ એક વસ્તુ પહેલી પકડી કે એમને જોઈએ ને તો શ્રુતિપ્રિય સ્વામી એક વસ્તુ એવી કીધી કે બાળક જેવા નિર્દોષ લાગે. એમને જ્યારે જોઈને એકલા બેઠા હોય, એ વાંચન કરતા હોય, પત્ર લેખન કરતા હોય, એકદમ નિર્દોષ છે. એમનામાં કોઈ પ્રકારનો દંભ નથી, કોઈ કપટ નથી, અને એમના જીવનની અંદર આપણને દેખાય છે કે અતિશય શુદ્ધ ભાવ દેખાય. એ બધાએ અનુભવ કર્યો, એમની નજીક આવનારા છે ને બધાએ. આમ નોર્મલી એવું હોય છે કે જે મોટા પુરુષ હોય આમ દુનિયામાં પ્રતિષ્ઠિત વ્યક્તિ, તો એમને તો કેવું હોય કે સતત એવું હોય કે લોકો મને કેવા માને છે, મને કેવા સમજે છે. અને આજે એ ઇમેજ કોન્શિયસનેસ આપણે કહીએ છીએ ને, સત્પુરુષના જીવનમાં બિલકુલ જોવા ન મળે. જેમ કે એના ઉદાહરણો આપણે જોઈએ તો મહંત સ્વામીમાં જ ગુરુપદે આવ્યા એના પછીનું પહેલી એમની પ્રેસ કોન્ફરન્સ સારંગપુરમાં યોજાઈ હતી. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી તરતના દિવસોમાં, અને આખા જુદા જુદા કેટલા બધા ગુજરાતભરના મીડિયા હાજર હતા, ટીવી ચેનલવાળા હાજર હતા. મહંત સ્વામી મહારાજને પ્રશ્નોત્તરી થતી હતી. એમાં એક પ્રશ્ન મહંત સ્વામી મહારાજને એવો પૂછવામાં આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો તમારો યાદગાર પ્રસંગ કયો છે? હવે એ પ્રસંગે મહંત સ્વામી મહારાજ કયો પ્રસંગ રજૂ કર્યો? તો એવો પ્રસંગ રજૂ કર્યો જેમાં પ્રમુખ સ્વામી મહારાજની મહાનતા દેખાય અને પોતાની ન્યૂનતા દેખાય. એવો એમણે પ્રસંગ પસંદ કર્યો કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ યોગી બાપાના વખતની વાત છે કે અમદાવાદમાં વિરાજમાન હતા, પછી એમની સાથે પોતે યુવક તરીકે હતા, ટ્રેનની અંદર જવાનું હતું, તો પહેલી જગ્યા પસંદ કરી તો ત્યાં થોડી ગીર્દી વધારે હતી, મર્યાદાનો થોડો પ્રશ્ન થયો હતો. તો સ્વામી કે તમે બેસો, હું બીજી જગ્યા શોધું છું. અને પછી ડબ્બામાં બીજા કોઈક ડબ્બામાં જગ્યા શોધી આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ, અને વિનુભાઈ હતા મહંત સ્વામી મહારાજ, એમને કીધું કે ચાલો. પછી એમને ત્યાં બીજી જગ્યાએ બેસાડ્યા, લઈ ગયા. તો પછી સ્વામી એમને પૂછ્યું કે તમારી થેલી ક્યાં? તો કે થેલી તો હું ભૂલી ગયો ઓલી જૂની જગ્યાએ. સ્વામી કે બેસો, હું તમારી થેલી લઈ આવું છું. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજ પોતે થેલી લેવા માટે ગયા. આ પ્રસંગ મહંત સ્વામી મહારાજે પહેલો જાહેરમાં આ પ્રસંગ આ કીધો, જાહેર આ કીધો. અને વાત શું કરી કે હું સેવક હતો, હું શિષ્ય હતો, મારી ફરજ છે કે મારે સેવા કરવી જોઈએ, એને બદલે પ્રમુખ સ્વામી મહારાજ મારી સેવા કરી, અને હું બુદ્ધુ, મને આટલી ખબર ન પડે કે મારે ગુરુની સેવા કરવી જોઈએ. એવા શબ્દો ગુરુપદે આવ્યા પછી, લાખોના ગુરુ થયા પછી પણ એ પોતે બોલે છે. એટલે કેટલા એમના હૃદયની અંદર શુદ્ધ ભાવ છે. ને શ્રુતિપ્રિય સાહેબ પેલો પ્રસંગ કહેતા હતા કે સ્વામીશ્રી પોતે 2018ની સાલમાં સારંગપુરમાં હતા. અમેરિકામાં કિશોરોની શિબિર ચાલતી હતી, અને તે વખતે લાઈવ સભા થતી હતી. બાપા અહીંયા હોય અને એટલાન્ટામાં શિબિર હોય. તો
તો અમુક પ્રશ્નો બાપાને પૂછવાના હતા. એમાં એક પ્રશ્ન પહેલેથી ગોઠવીને રાખ્યો હતો. તો ગોઠવીને રાખ્યો એવો પ્રશ્ન પૂછવાનો હતો કે એમાં કિશોરો ત્યાંથી પૂછે, એક સંચાલક હોય તે, કે બાપા અત્યારે તમે ક્યાં છો એવું પૂછવાનું હોય. બાપા તો સારંગપુરથી લાઈવ હતા. અત્યારે તમે ક્યાં છો એવું પૂછવાનું હોય. તો બાપા એવો જવાબ આપવાનો હતો કે હું એટલાન્ટામાં છું એમ. એટલે કે બાપા ત્યાં એટલાન્ટામાં જીવી ચાલતી હતી ને, તો એવું બાપાને પહેલેથી કહી રાખ્યું હતું સેવક સંતોએ કે બાબા આપને આવું બોલવાનું. એ પૂછશે ને આપને કે તમે ક્યાં છો, તો તમારે એવું કહેવાનું કે હું ત્યાં એટલાન્ટામાં છું એવું કહેવાનું. તો બધા રાજી થાય. તો આવું પૂછ્યું પેલા એ કિશોરે કે ક્યાં છો આપ, અત્યારે આપ ક્યાં વિરાજમાન છો? સ્વામીને ખબર હતી પણ એ બોલી જ ન શક્યા. સ્વામી કે સારંગપુરમાં છીએ. અરે બોલો ને એટલાન્ટામાં છે. સ્વામી બોલી ના શક્યા. એટલે એટલાન્ટા શબ્દ એના મોઢેથી ના નીકળ્યો. કારણ કે એ કે આપણે અહીં છે ને બોલાય કેવી રીતે? હવે અહીંથી બોચાસણ જતા હતા અને તે વખતે ફોનની અંદર કહેવાનું હતું કે તમે ક્યાં પહોંચ્યા. તો સ્વામીને એક ફોનની અંદર શ્રુતિપ્રિય સ્વામીએ કીધું જવાબની અંદર કે અમે બોચાસણ પહોંચવા આવ્યા છે. સ્વામી કે ક્યાં બોચાસણ પહોંચવા જાય? હજી તો આપણે અડધે પહોંચ્યા છીએ. જે હોય એ જ કહો, ન હોય એ નહીં કહેવાનું. અમદાવાદથી બાપા વિરાજમાન હતા અને એક તે વખતના ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ એમનો ફોન આવ્યો હતો. એટલે જે આપણા સંસ્થાના જે પેલા સંતો હોય, જે PR સંભાળતા હોય, તો એ સંતો એમની સાથે વાતચીત કરતા હતા. પછી કીધું મહંત સ્વામી મહારાજને વાત કરવા માટે આશીર્વાદ માટે આપીએ છીએ. સ્વામી આશીર્વાદ આપ્યા. પછી શું વાત થઈ કે હકીકતમાં બાપાને થોડા દિવસો પહેલા નીતિનભાઈ સપનામાં આવ્યા હતા અને એ વાત સ્વામીએ કરી હતી, ત્યાં જ કરી હતી સંતોને જ, કે આજે નીતિનભાઈ સપનામાં આવ્યા એવું સ્વામી કીધું હતું. એ વાતને તો થોડા દિવસો થઈ ગયા હતા. એટલે પછી પેલા સંતને અચાનક યાદ આવ્યું, જે વચ્ચે વાત કરતા હતા ને, એમણે કીધું કે નીતિનભાઈ ગઈકાલે તમે મહંત સ્વામી મહારાજના સપનામાં આવ્યા હતા આવું કીધું ને. તો મહંત સ્વામી મહારાજ કે ના ગઈકાલે નહોતા આવ્યા, મહિના પહેલાની વાત છે. હવે આટલું પણ એક ખોટું શું કામ બોલવાનું? જે હોય એ જ કહેવાનું, જે વધારીને નહીં કહેવાનું. તો એમના જીવનમાં આપણને જે સચ્ચાઈ દેખાય, કોઈ દિવસ કોઈને દેખાડી દેવું, કોઈને પ્રભાવ પાડી દેવો એ એમની વાણીમાં ન દેખાય, એમના વ્યવહારમાં ન દેખાય. એટલે જેમ જેમ એની પાસે જતા જાય તેમ બધાને અનુભવ થતો જાય કે આ સંત એ બીજા કરતાં જુદા છે. એમની નિર્માનીપણું, આજે આપણે વારંવાર સ્વામીના કેટલાક દ્રશ્યો જોયા જેમાં એ જુદા છે એવું દેખાય. તો મહંત સ્વામી મહારાજનું નિર્માનીપણું દેખાય એવા કેટલાક દ્રશ્યો આ વિડીયોની અંદર જોવામાં આવ્યા હતા. એમાંથી જેને યાદ આવતો હોય હાથ ઊંચો કરો કે એક નિર્માની છે, બધાને પોતાનાથી મોટા માને છે, ગુરુ હોવા છતાં પણ પોતે બીજાના દાસ થઈને રહે છે. એવા દ્રશ્યો કોઈ નજરમાં આવે છે તમને વિડીયોમાંથી? બોલો બોલો, સરસ. શું બોલો? શતાબ્દી મહોત્સવમાં બધા સ્વયંસેવકોના ચરણની રજ સ્વામી માથે ચડાવતા હતા, એ દ્રશ્ય યાદ. બીજું દ્રશ્ય કોઈને દેખાય છે? બોલો. રોબિન્સવિલમાં બાળક પરમહંસના વેશમાં પેલા બાળક ઊભા હતા અને મહંત સ્વામી મહારાજ એના ચરણને સ્પર્શ કરીને માથે અડાડે છે. એ દ્રશ્ય આપણને બધાને દેખાય છે. બીજું કોઈને યાદ આવે છે? કોઈક જગ્યાએ બાળક હોય સ્વામીના માથે હાથ મૂકી દે એવું છે ને, અને સ્વામી રાજી થઈને પોતાનું માથું એમને નમાવે છે. એટલે આ બધું સહજ છે, એમને આવું કરવું નથી પડતું, આવી ગોઠવણ નથી. પણ એમની નજીક જતા જતા અનુભવ થાય છે એ નિષ્કામી છે, નિર્લાભ છે, નિસ્વાર્થી છે, નિસ્નેહી છે, નિર્માની છે. એમના હૃદયમાં અજાત શત્રુતા છે. જે પોતાનું ખરાબ કરે એનું પણ ભલો ઈચ્છે છે, ભલો ઈચ્છે છે નહીં ભલો કરે છે. એમના માટે પોતે શું કરી નાખો એવો એમને વિચાર આવે છે. જે પોતાનું ખરાબ કરતા હોય એના માટે પણ. આપણે પેલું પ્રસંગ જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે, એ કીર્તન ગવાતું હતું અને એ કીર્તનની અંદર શબ્દો આવ્યા કે નિંદા ના કરનાર નરકે જશે. તો મહંત સ્વામી મહારાજ કે ના સત્પુરુષ આવું કરે નહીં, આપણા શબ્દો બદલાવો. તો સંતો બે વિકલ્પ લઈને ગયા. એક વિકલ્પમાં એવું લખ્યું હતું કે ભાવે કુભાવે જે વંદે કે નંદે કલ્યાણ થશે અભંગ, એમાં કલ્યાણ થશે એવું હતું. અને બીજામાં શું હતું? ભાવે કુભાવે જે વંદે કે નંદે ધામ પમાડે અભંગ. આ બેમાંથી કઈ વસ્તુ રાખવી છે?
બધા સંતોએ કીધું કે સ્વામી કલ્યાણ વાળું રાખો, કારણ કે આ તો દ્રોહ કરનાર હોય, નિંદા કરનાર હોય, તમારી નિંદા કરે, તમારો દ્રોહ કરે, એને થોડા કે અક્ષરધામમાં લઈ જવાય. પણ બહુ બહુ તો કલ્યાણ કરો. એટલે કલ્યાણ કરો એટલે શું, પછી સ્ટેપ બાય સ્ટેપ સત્સંગમાં આવતા આવતા આગળ વધે. મહાન સ્વામી મહારાજે જોઈ 2 પંક્તિ, પછી એમણે કીધું કે ના ના, ધામ પમાડે અભંગ, આપણે તો એને ધામમાં લઈ જવા છે. એટલે જેટલા લોકો વિરોધ કરતા હશે, મહાન સ્વામી મહારાજ અંતકાળે એનો હાથ પકડીને પણ અક્ષરધામમાં લઈ જવાનું વચન આપે છે, સમર્થ છે અને વચન આપે છે. પણ એમના હૃદયમાં કેટલી નિર્મળતા છે કહો. જેણે આપણું ખરાબ કર્યું હોય એના માટે સારું ઈચ્છી પણ ન શકીએ આપણે. કોઈ એનું ખરાબ કરે તો ઉલટાને આપણે રાજી થઈએ. ત્યારે એનું ભલું કરવાની વાત તો કે, અને કઈ કક્ષાનું ભલું? એમને એવું છે જ નહીં કે હું બતાવી દઉં કે તે મારું ખરાબ કર્યું તો જો તારી આવી દશા થઈ. એવું એને બતાવી દેવાનું પણ એના મનમાં પડ્યું નથી. આ વાત આપણને બતાવે છે કે આ દુનિયા કરતાં એ જુદા છે. તો મહારાજે બીજું વચનામૃત બતાવ્યું, સત્પુરુષના ગુણોનો વિચાર કરતા કરતા ખબર પડે દુનિયા કરતાં જુદા છે. આ વચનામૃત કયું હતું? પંચાળનું 4થું. પેલું કયું જોયું તો આપણે બાળકો? વડતાલનું 13મું. બીજું કયું આવ્યું? પંચાળનું 4થું. અને હવે છેલ્લું આવે છે, બરાબર ધ્યાનથી સાંભળજો, મધ્યનું 49મું. ગઢડા મધ્યનું 49. એક સાથે બોલશો, ગઢડા મધ્ય. આ વચનામૃતની અંદર મહારાજે એવું કીધું છે કે ભગવાનને સંત જુદા કેમ છે? કારણ કે માયિક આકારો જેટલા છે ને, એ માયિક આકારોનું કોઈ ચિંતન કરે તો એ જન્મ મરણના ચક્કરમાં પડે, કાળ કર્મ માયાના ચક્કરમાં પડે. અને જે ભગવાન અને એના ધારક સંત હોય, સત્પુરુષ હોય, એ ભગવાનની મૂર્તિનું જો કોઈ ચિંતન કરે તો એ ચિંતન કરનાર કાળ કર્મ માયાના બંધનથી છૂટી અને અક્ષરધામને પામે. એટલે જે સત્પુરુષના સંબંધને પામે છે એ બંધનમાંથી છૂટે છે. તો આપણે એક આખી સભા એના ઉપર થઈ હતી, તમને યાદ આવે તો આખી સભા એના પરથી બંધનમાંથી છોડાવે છે. દાખલા તરીકે સત્પુરુષના યોગમાં આવ્યા હોય, મહાન સ્વામી મહારાજના યોગમાં, અને વ્યસનના બંધનમાંથી છૂટી ગયા હોય, આવું યાદ આવે છે પ્રસંગ કોઈને? વ્યસન છૂટી ગયા હોય, મહાન સ્વામી મહારાજના યોગમાં આવ્યા ને, બોલો તો મોટેથી બોલો. કોઈને નામ યાદ આવે છે? કયો પ્રસંગ છે? બોલો. અરવિંદભાઈ બબ્બલનો પ્રસંગ એક પ્રસિદ્ધ છે, બરાબર? તમે આ બાજુથી કઈ કહેતા હતા? હા, અરવિંદભાઈ બબ્બલ સાચા, એ બધાને પકડાઈ ગયા છે કે બાપા પાસે એ પોતે સુરતમાં આવ્યા હતા, પહેલા જ દર્શન હતા. ચેઇન સ્મોકર હતા, વર્ષોથી ચેઇન સ્મોકિંગ કરતા હતા. પરદેશમાં જાય તો પ્લેનમાં સિગારેટ પીવાય નહીં, એટલે અહીંથી યુરોપ જવાનું હોય તો ડાયરેક્ટ ફ્લાઇટ ન રહે, કલાકે બદલાય એવી ફ્લાઇટ લે કે જેથી એરપોર્ટ પર જાય તો ત્યાં એને સિગારેટ પી શકાય. એમાં કોક વખત એવું થયું, એરપોર્ટ પર એ સિગારેટ પીવાની છૂટ નથી. તો એને પૂછ્યું કે ભાઈ સિગારેટ પીએ તો દંડ કેટલો થાય? એ કે આટલા રૂપિયા દંડ થાય. ભલે દંડ આપવો પડે પણ સિગારેટ તો પીવી છે. હવે આવા અઠંગ વ્યસની હતા. એવા અરવિંદભાઈ મહાન સ્વામી મહારાજ પાસે લાઈનમાં આવ્યા અને સ્વામી પાસે સંતોએ વાત કરી, અને સ્વામીએ તો ખાલી ઈશારો જ કર્યો છે કે ગયું, અને 1 સેકન્ડમાં વ્યસન જતું, બંધનમાંથી મુક્ત થાય છે. બીજો આવો એક પ્રસંગ હમણાં મહેસાણાની જન્મ જયંતિમાં રજૂ થયો હતો કે મહેસાણાની બાજુમાં વિસનગર નામનું એક ગામ છે. ત્યાં બાલુભાઈ નામના એક હરિભક્ત નહોતા, ભાવિક હતા, પોતે બ્રાહ્મણ ભક્ત હતા. પણ એમના જીવનની અંદર નાની ઉંમરથી દારૂનું વ્યસન લાગુ પડ્યું હતું. એ પોતે છે ને, આપણે આ રેફ્રિજરેટર હોય, બધા આપણે એર કન્ડિશન રિપેરિંગ હોય ને એવા બધા સર્વિસ કરાવવાનો એમનો ધંધો હતો, અને એ ધંધામાં સારું કમાતા હતા. પણ એ જેટલું કંઈ કમાતા હતા એ બધું વધુ ખર્ચો એનો વ્યસનોમાં જતો હતો. એ કહે કે હું રોજ 2000નો દારૂ પી જાઉં, સવારે ઉઠું ત્યારથી મારે દારૂની પ્યાલી જોઈએ. એ ધીમે વ્યસન વધતું ગયું તો ક્યાં સુધી પહોંચ્યું? એમણે કીધું કે પછી હું દારૂ ના પીઉં ને તો મને શરીરમાં ધ્રુજારી શરૂ થાય, અને એમાં જો અમુક સમય પસાર થઈ ગયો પછી ધ્રુજારી એટલી બધી વધી જાય કે મારી સામે ટેબલ ઉપર પેલો દારૂનો પ્યાલો પડ્યો હોય અને મારે પ્યાલો ઉચકી અને આમ મોઢા સુધી લઈ જવાનો હોય ને,
એટલો બધો ધ્રુજતો હોય કે હું પ્યાલો મોઢા સુધી ન લઈ જાઉં, રસ્તામાં ઢળાઈ જાય. આવો હું વ્યસની થઈ ગયો તો મને ખબર હતી કે મારે છોડવું જોઈએ. મેં ઘણા પ્રયત્નો કર્યા, ડૉક્ટરોની દવાઓ પણ કરાવી, ઘણા બધી પ્રયત્ન કર્યા પછી પણ મારું વ્યસન છૂટ્યું નહીં. એ વખતે મહાન સ્વામી મહારાજ મહેસાણા આવ્યા હતા અને મારા સંબંધી, એ તો પોતે સત્સંગી નહોતા પણ સંબંધી સત્સંગી હતા, એ ત્યાં આગળ એમને લઈ ગયા. હવે સ્વામીના દર્શન તો હજી કંઈ થવાના નહોતા, કારણ કે એવું આયોજન નહોતું, હજી તો ખાલી દૂરથી દર્શન થવાના હતા. તો મંદિરના કેમ્પસમાં એમને ઊભા રાખ્યા હતા અને મહાન સાહેબ જ મંદિર ઉપર ઠાકોરજીના દર્શન કરવા માટે પધારે ને તો ગુરુ પરંપરાના દર્શન કરીને સ્વામી ઉપર પ્રદક્ષિણામાં ઉપર ઊભા હતા અને નીચે હરિભક્તો જે ઊભા હોય ત્યાં ગ્રાઉન્ડમાં, એમાં એક ગટરના ઢાંકણા પાસે કે હું ઊભો હતો અને ત્યાં ઊભા મહાન સ્વામી મહારાજ એની સામે હું જોતો હતો અને સ્વામીની નજર અને મારી નજર એક થઈ, એક જ નજર, કોઈ વાર્તાલાપ તો થયો જ નથી અને આટલે દૂરથી નજર થઈ. શું થયું મને ખબર નથી. એ સેકન્ડથી મારું વ્યસન તો ગયું, મારી ધ્રુજારી પણ ગઈ. પછી મને અત્યાર સુધી આવી નથી. પછી એને વિચાર કર્યો, એમના 2 દીકરા છે, એક દીકરો લંડન છે, બીજો દીકરો પૂના છે, એ બધા બિઝનેસમાં નોકરીમાં જોડાઈ ગયા છે. મારે હવે પૈસા કમાવાની જરૂર નથી, વ્યસનમાં જ બધા પૈસા જતા હતા, હવે વ્યસન ગયું, હવે મારે શું કરવું? એ પોતે પાક્કા સત્સંગી તો થયા પણ અત્યારે ફૂલ ટાઈમ સેવાની અંદર સંસ્થામાં આવી ગયા છે. બીજું કોઈ મારે હવે અપેક્ષા નથી, મારે ભગવાનને સંતની સેવા કરવી. તો વ્યસનના બંધન છૂટી જાય છે, એમના સંબંધમાં હવે સ્વભાવના અને પ્રકૃતિના બંધનો છૂટી જાય છે, નેગેટિવિટી છૂટી જાય છે. તમે કદાચ એવો પ્રસંગ જોયો હશે, એક બાળકને મરવાના વિચારો આવતા હતા અને મહાન સ્વામી મહારાજે એક દ્રષ્ટિ કરી અને નેગેટિવિટી બહાર નીકળી ગઈ. યાદ આવ્યું? એવો પ્રસંગ યાદ આવ્યો ને? એમના યોગમાં અસાધારણ પરિવર્તનો થાય છે અને એનાથી વિશેષ મોક્ષ થાય છે, એટલે કે જન્મ મરણના બંધન છૂટી જાય છે. એવા પણ કેટલાક પ્રસંગો તમે જોયા કે અંતકાળે દર્શન આપીને સત્પુરુષ પોતે એને અક્ષરધામમાં લઈ જાય. સ્વામિનારાયણ ભગવાનનું વરદાન એ પ્રગટ છે, એવા અનુભવો પણ કર્યા. એમાં એક પ્રસંગ એવો હતો, હું તમને થોડું યાદ દેવડાવું છું, તમને નામ યાદ આવે તો કહેજો, કે એક હરિભક્ત હતા અને એમણે સારંગપુરની અંદર ઘણી સેવા કરી હતી. પછી એમના દીકરા મુંબઈ રહેતા હતા અને પછી એ ધામમાં જવા માટે એમની ઈચ્છા હતી. પછી બાપાએ એમને કીધું કે તમે ધામમાં લઈ જશે મહારાજ, પણ એ હરિભક્તે એવું કીધું કે એમના દીકરાએ કે અમારી દીકરીના લગ્ન આવે છે તો 30 નવેમ્બરે લગ્ન છે, એટલે હમણાં ન લઈ જતા. તો મહાન સાહેબાજી કીધું કે લગ્ન પછી 10 દિવસે લઈ જશે. અને 10મા દિવસે એમને દર્શન થયા. એમણે કીધું આપણે બધા આરતી ઉતારો અને ઘરના બધા ભેગા થઈને આરતી ઉતારી અને પછી એ ધામમાં ગયા. આ હરિભક્તોનું નામ યાદ આવ્યું કોઈને? શું? હરિભાઈ માંડલિયા, જેમને ઘણાએ જોયા છે, આપણે બુક સ્ટોરમાં ઘણા વર્ષો સુધી સેવા કરી છે. બરાબર. પછી બીજા એક હરિભક્ત ન્યુયોર્કની અંદર હતા, એની તો વિડીયો હતી અને વિડીયોની અંદર પોતે બોલે છે કે મને 2:30 વાગે ધામમાં લઈ જશે. યાદ આવ્યું? એનું નામ કોઈને ખબર છે? ભૂપેન્દ્રભાઈ બારોટ. ત્યાં અમેરિકાની અંદર રહેતા હતા અને એમણે 20મી તારીખે કહી દીધું કે 25મી સપ્ટેમ્બરે મને સ્વામીધામમાં લઈ જશે. 5 દિવસ પછી 21મે કીધું હવે 4 દિવસ પછી લઈ જશે. 22મે કીધું 3 દિવસ પછી. 24મે કીધું હવે 2 દિવસ પછી. અને 25મે કીધું આજે મને 2:30 વાગે લઈ જશે. બરાબર. અને 2:30 વાગે બરાબર એક્ઝેક્ટ 2:30 વાગ્યા અને એ ધામમાં બેસી ગયા. એટલે આપણે ત્યાં મોક્ષ પ્રગટ છે. તો આપણે ત્રીજો મુદ્દો એ જોયો કે જન્મ મરણના બંધનથી સત્પુરુષ આપણને છોડાવે છે, એટલે એ સામાન્ય મનુષ્ય જેવા મનુષ્ય નથી. તો 3 વચનામૃત ફરીથી યાદ કરી લઈએ. પહેલું હતું કયું? વડતાલ 13. બીજું કયું હતું? પંચાળા 4. અને ચોથું કયું છે? મધ્યનું 49મું. એટલે એમાં મહારાજ કહે છે કે બીજા આકાર અને ભગવાનનો આકાર એ જુદા એટલા માટે છે કારણ કે એ આપણને બંધનમાંથી મુક્તિ આપે છે. તો આજે આપણે ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાનનું વરદાન કે હું પૃથ્વી પરથી નહીં જાઉં અને જરૂર પૃથ્વી પર વિચરતા હશે, એ વરદાન એનો આપણે આજે અનુભવ કરી રહ્યા છીએ.
આ પોષી પૂનમનો ઉત્સવ એ ભગવાનના ગુણાતીત સંત દ્વારા પ્રાગટ્યનો ઉત્સવ છે. કારણ કે એમને દીક્ષા આપી અને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને જગ વિખ્યાત આજના દિવસે આપણને કર્યા. અને ગુણાતીતાનંદ સ્વામીએ વરદાન આપ્યું કે હું તો ચિરંજીવી છું, તમારા બધાના દેહ પડી જશે પણ હું અહીંયા રહેવાના છે. એટલે આપણે બધાએ અક્ષરધામમાં જઈશું ને તો ગુણાતીતાનંદ સ્વામી તો રહેવાના ને રહેવાના. એમની છત્રછાયા આપણા ઉપર અખંડિત છે. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ એવી પ્રગટની દ્રઢ પ્રતીતિ આપણા સૌના અંતરમાં થાય. અને સ્વામીએ જે પત્રમાં લખ્યું પ્રગટ પગણાના સિદ્ધાંતના કેફમાં અલમસ્ત રહેવું, તો એમનું એ વચન આપણે સારધાર પાળી અને જીવનમાં ધન્યતાની અનુભૂતિ કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની